મિત્રો, આજે આપણે કેશોદ તાલુકાના ઈસરા ગામની એક ફાર્મરની વિઝિટ આવેલા છીએ. તો ફાર્મરનું નામ છે ગોવિંદભાઈ જેસાભાઈ કોડિયાતર. હવે ગોવિંદભાઈને આપણે જીરામાં ગ્રીન ઇન્ડિયા આપેલ છે એના 7 થી 8-10 દિવસ થયા છે. તો હવે આપણે એનું પરિણામ ગોવિંદભાઈના મોઢેથી સાંભળીએ. ગોવિંદભાઈ, તમને ખાતર કયું નાખ્યું તમે? ગ્રીન ઇન્ડિયા. રેડી, ગ્રીન ઇન્ડિયા. તો ગોવિંદભાઈ, તમારે નાખ્યા પછી તમને શું ફાયદા દેખાણા? ફાયદામાં તો એવું છે રહ્યું કે આ ગ્રીન ઇન્ડિયા નાખ્યા પછી છોડનો જે પીરાશથી વહી ગઈ. ઓકે. પછી જે છોડનો ફાલનો કુવાઓ હતો એમાં વધારો છે. જો ગોવિંદભાઈ, નરવાય છે. હા, ગોવિંદભાઈનું કેવું મિત્રો એવું થાય કે છોડમાં પીડાશ વહી ગઈ જાતી રહી, પછી છોડના ઉપર ગ્રોથ મળ્યો જોરદાર, ફ્લાવરિંગમાં ગોવિંદભાઈ વધારો છે અને છોડના વિકાસમાં વધારો છે. તો ગોવિંદભાઈ, ખેડૂત પેટાનો તમારો અભિપ્રાય હું આ ખાતર નાખવા લાયક ગણાય કે ભાઈ? હા, આ નખાય. સારું સારું, કંઈ વાંધો નહીં. તો ગોવિંદભાઈ, તમે વીઘામાં કેટલા કિલો આપ્યું? આ વીઘે 1 થેલી. અચ્છા, વીઘે 1 થેલી. એટલે ગોવિંદભાઈ મતલબ કે વીઘામાં 10 કિલોનું પ્રમાણ આપ્યું ભાઈ. તો હવે આપણે ચાલુમાં ગોવિંદભાઈ જીરાની વિડીયો થોડોક લઈ લઈએ, જીરું જોઈ લઈએ થોડુંક. ગોવિંદભાઈ, જીરું બહુ સારું ભાઈ. અને ખેડૂત પેટે તમે જે અમને સહકાર આપ્યો, ગ્રીન ઇન્ડિયા આવ્યું, તમે અમારા ગ્રીન ઇન્ડિયાની નોંધ લીધી, એ બદલ ગોવિંદભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને બીજા નંબરમાં તમને પણ સંતોષ મળ્યો છે, તો તમારો સંતોષ એ અમારું મહત્ત્વનું પાસું કહેવાય અમારા માટે, કે જે આપણો હેતુ એક જ છે કે જે ગ્રીન ઇન્ડિયા, જે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ખેડૂત સુધી પુગાડવું છે. તો ગોવિંદભાઈ, બીજું કાંઈ સજેસ્ટ હોય તો બોલો ભાઈ તમે હવે. સુપર રિઝલ્ટ મળ્યું. સારું, તમને સંતોષ મળ્યો ને ભાઈ? સંતોષ મળ્યો. સારું, હાલો, જય દ્વારકાધીશ.